જમસા ભાઈબંધ ગોગાધામ ખદલપુર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અંબાજીમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ઘણા બધા સંઘ આવે. અંબાજીમાં પગપાળા સંઘની શરૂઆત કરનાર સંઘનું નામ લાલ દંડાવાળો સંઘ છે, જે અમદાવાદથી અંબાજી આવે. આ સંઘની શરૂઆત 1835થી ભાદરવા સુદ બીજના દિવસે થઈ હતી. માનવામાં એવું આવે છે કે સૌથી જૂનો સંઘ છે અને 2025માં આ સંઘને 191 વર્ષ પૂરા કર્યા. આ સંઘની શરૂઆત વર્ષો પહેલાં કર્ણાવતી એટલે કે હાલનું અમદાવાદ, જેના નગર શેઠ હરિસિંહ હતા, અને ત્યારે પ્લેગ નામની મહામારીથી બચવા માટે ત્યાંના વતની આનંદ ઇન્દ્ર રમણ ભગત દ્વારા બ્રાહ્મણ જોડે સલાહ લેવામાં આવી, અને બ્રાહ્મણે કહ્યું કે તમે અંબાજી માતાજીને અરજ કરો અને અહીંયાથી અમદાવાદથી અંબાજી પગપાળા ચાલતા જાઓ તો આ મહામારીનો અંત આવશે અને બધા જ વિઘ્નનો નાશ થશે. આમ આ સંઘની શરૂઆત એ દિવસથી થઈ હતી. ત્યારથી સૌપ્રથમ સંઘની શરૂઆત કરનાર લાલ દંડાવાળો સંઘ પ્રથમ વખત અંબાજી પગપાળા ચાલીને આવ્યો હતો અને ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ હતી. આ સંઘમાં લાલ ધજા અને તેના દંડા પણ લાલ હોય છે. આથી આ સંઘને લાલ દંડાવાળો સંઘ કહે છે. અને આ સંઘની ખાસ વિશેષતા એ છે કે આ સંઘમાં 75 ધજાઓ હોય છે. બીજી ખાસ વિશેષતા, આ સંઘના નિશાનમાં લાલ કંકુના થાપા મારેલા હોય છે, કેમ કે વર્ષો પહેલાં પોતાના સંઘના માણસને ઓળખવા માટેનું આ નિશાન હતું. કારણ કે વર્ષો પહેલાં કોઈ પણ પ્રકારની આઈડેન્ટિટી કે અત્યારના જેવી ફેસિલિટી અને સુવિધા નહોતી. આથી એ વખતના માનવી દ્વારા આ પ્રકારનું નિશાન રાખવામાં આવ્યું. લાલ કંકુના થાપા મારીને પોતાના સંઘની ઓળખ ઊભી કરી હતી. આ સંઘ ભાદરવા સુદ બીજના દિવસે નીકળે છે અને બારસના દિવસે સૌપ્રથમ મા અંબેને પોતાની ધજા અર્પણ કરે છે, અને આ સંઘનું ગામે ગામ સન્માન થાય છે. આ સંઘ અંબાજી પહોંચે ત્યારે ત્યાંના કલેક્ટર અને મંદિરના પ્રમુખ અને તેમના કારોબારી સભ્યો દ્વારા આ સંઘનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે. 2025માં લાલ દંડાવાળા સંઘનું પ્રતિનિધિત્વ ગોર કૌશિકકુમાર બાલશંકર દ્વારા કરવામાં આવ્યું હતું, અને આ સંઘમાં આશરે 400 જેટલા માઈ ભક્તો પગપાળા ચાલીને આવ્યા હતા. આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.